આમ આદમી પાર્ટી ગાંધીનગરથી અત્યારે સેક્ટર 8માં છે ને આખો રસ્તો બેસી ગયેલો છે અને સવારથી અત્યાર સુધી લગભગ 6 ગાડીઓ ફસાઈ ચૂકી છે। સ્થાનિકોનું એવું કહેવું છે કે એક વખત અમારા મેયરશ્રી આ રસ્તા ઉપર આવે અને આની પરિસ્થિતિ જોવે તો એમને ખ્યાલ પડે। હું સ્થાનિકને આપું છું, જરા વાત કરો ને। हेलो, हाँ मेरा मैं डॉक्टर दीक्षित बोलूँ છું। आप अपनी गाड़ी અહીંથી કાઢીને બતાવો તો અમે અમારી રજૂઆત બંધ પાછી ખેંચી લઈશું। પણ નથી જ કરું ને અમે તમારા અધિકારીઓને અમે છેલ્લા 2 મહિનાથી કહીએ છીએ, હા સાહેબ આજે કરીશું, દશેરા પહેલાં થઈ જશે, હવે કે દિવાળી પહેલાં થઈ જશે। આજના છાપામાં તમે લખ્યું કે એ તમે તમારા નિખિલ પરમાર ડેપ્યુટી ઇન્જિનિયર છે એને પૂછી જો એની પાસે લોકેશન છે કે નહીં, તમારા અધિકારીઓ તમારી સૂચનાઓનું પાલન કરે છે કે નહીં। હા, પણ એ તમારા અધિકારીઓ સેક્ટરોમાં ફરે છે, નિરીક્ષણ કરે છે, એ પહેલાં જુઓ પછી અમારી વાત આવે। તમારા અધિકારી તમારા કાબૂમાં નથી, અમારી ભૂલ નથી। તમે તમારું તંત્ર બરાબર ચલાવો અને આ ભ્રષ્ટાચાર દૂર કરો। અને ખોટી બિનજરૂરી ગટરની કામગીરી શું કામ કરી, કોણે રજૂઆત કરી તમને? જૂની હતી, શું ખોટી હતી? જો આ મેયરે જવાબ આપવાની જગ્યાએ ફોન કાપી નાખ્યો। આ વાસ્તવિકતા છે ભાજપના નેતાઓની। પ્રજાના પ્રશ્નોની સમાધાન કરવાની જગ્યાએ ફોન કાપવાનું આવડે। કઈ તારીખે મોકલી છે? નિખિલનો નંબર જો તો મારી પાસે કોર્પોરેટર જ છે, કયા સેક્ટરના છે? 11 થી 17 10 માં આવે ને?